દરેક બિલ્ડિંગ જ્યારે એ શ્રીધર ગ્રુપ સ્ટાર્ટ કરે છે તો જેમ પેઇન્ટર પાસે એક કોરું કેનવાસ હોય છે એમ અમારા પાસે એક કોરો પ્લોટ આવે છે અને એમાંથી એક અમે લોકો એક સ્ટોરી સર્જાવીએ છીએ. હલો ફ્રેન્ડ્સ, આજે આપણે અનંતરા અબોર્ડની જે મારા દિલથી ખૂબ કરીબ એક પ્રોજેક્ટ છે અને સાયન્સ પાર્ક જે કે સખત સ્ટ્રોંગ પોટેન્શિયલ ડેવલપમેન્ટવાળો એરિયા છે એમાં અમારો આ ફર્સ્ટ ડેવલપ પ્રોજેક્ટ છે. તો આવો મિત્રો, હું તમને વાર્તા કહું અનંતરા અબોર્ડની. જ્યારે આ પ્રોજેક્ટનું અમે લોકો એક વિઝન ચાર્ટ બનાવ્યો ત્યારે આ સાયન્સ પાર્કનો ફર્સ્ટ પ્રોજેક્ટ હતો અને સાયન્સ સિટી અને આજુબાજુના સરાઉન્ડિંગ એરિયાઝમાં અમે લોકોએ એક વસ્તુ કોમન જોઈ કે ઓલમોસ્ટ દરેક રેસિડેન્શિયલ પ્રોજેક્ટમાં નીચે શોપ્સ છે, એટલે કે 100% રેસિડેન્શિયલ પ્રોજેક્ટ્સ અહીંયા બહુ ઓછા છે. તો ફર્સ્ટ ઓફ ઓલ અમે આને એવું નક્કી કર્યું કે આ પ્રોજેક્ટને આપણે કમર્શિયલ વાયબિલિટી બેસે કે ના બેસે, આપણે એને 100% રેસિડેન્શિયલ પ્રોજેક્ટ બનાવવો છે, જેનાથી જે નાનું મોટું રિટેલ અને રેસિડેન્શિયલ વચ્ચેનો જે મનભેદ થાય છે એ બી આમાંથી પોસિબિલિટી નીકળી જાય. વાસ્તુ પ્રમાણે વી મેડ શ્યોર કે બધા હોમ્સ ઈસ્ટ વેસ્ટ ફેસિંગ હોય અને જ્યારે એમ્યુનિટીઝનું પ્લાનિંગ કર્યું ત્યારે નાના બાળકો માટે, એમનાથી થોડા મોટા બાળકો માટે, મોટાઓ માટે અને સિનિયર્સ માટે, એટલે બધા જ એજ ગ્રુપના લોકો માટે અહીંયા એમ્યુનિટીઝ હોય એવી રીતના વિચારીને અમે લોકોએ બહુ જ થોટફુલી આ પ્રોજેક્ટની એમ્યુનિટીઝ ડેવલપ કરી છે. એટલે કે અહીંયા મોટા છોકરાઓ માટેનો નાનો કિડ્સ પાર્ક છે, પછી અહીંયા એનાથી મોટા માટેના અહીંયા ઇન્ડોર ગેમ એરિયા બનાવ્યો છે જેની અંદર ટેબલ ટેનિસ, પૂલ ટેબલ, ચેસ, ફૂઝબોલ એવી બધી સરસ મજાની ગેમ્સ છે. મોટાઓ માટે જીમ છે. આખા પ્રોજેક્ટના ફરતે અમે લોકોએ સરસ મજાનો એક વોકિંગ ટ્રેક બનાવ્યો છે કે જ્યાં સિનિયર્સ લોકો આખા પ્રોજેક્ટના ફરતે સરસ વોક કરી શકે. એમના માટે એક સિનિયર સિટીઝન સિટઆઉટ એરિયા બનાવ્યો છે. અમે પ્રોજેક્ટની ઉપર બહુ જ સરસ મજાનો એક ટેરેસ ડેવલપ કર્યો છે અને ત્યાં અમે બહુ જ સરસ ગઝીબો સિટિંગ અને પ્લાન્ટેશન કર્યું છે. તો ત્યાં બી લોકોને બેસવાનો બહુ જ સરસ એક મોકો મળે છે અને ત્યાંથી આખા શિલજ, સાયન્સ સિટી અને ઝાયડસ રોડ તરફ હેબતપુર એ બધાનો પેનારોમિક આખો વ્યૂ તમને ત્યાંથી મળે છે. બધા જ એજ ગ્રુપ માટેની એમ્યુનિટીઝ અહીંયા કવર કરી છે અને ટુ એડ ટુ દેટ એક એવી એમ્યુનિટી છે જે આખા ફેમિલી એને એન્જોય કરી શકે છે, એ છે સ્વિમિંગ પુલ. અને એ બહુ ઓછા પ્રોજેક્ટ્સમાં હોય છે અને આ એક અપર મિડ સેગમેન્ટનો પ્રોજેક્ટ હોવા છતાં આની અંદર અમે લોકોએ ઇન્ડોર સ્વિમિંગ પુલ આપ્યો છે, એટલે કે ફિમેલ્સને બી શરમ ના આવે જ્યારે કોઈક એમના ટાઈમની અંદર કોઈક એમને સ્વિમિંગ કરવું હોય એક ડેડિકેટેડ ટાઈમની અંદર, તો દેટ ઇઝ કમ્ફર્ટેબલ એમ્યુનિટી કે જ્યારે પુલ બિકમ્સ ઇન્ડોર. એના સિવાય અમે લોકોએ એક મલ્ટીપર્પઝ બેન્ક્વેટ હોલ બી આપ્યો છે કે કાલે ઉઠીને કોઈને નાનું મોટું કોઈ ઇવેન્ટ કરવી હોય તો ધેટ ઇઝ ઓલ્સો પોસિબલ. સો આ રીતનું આખા પ્રોજેક્ટનું એક વિઝન હતું અને એ પ્રમાણે આજે આ પ્રોજેક્ટ સરસ રીતના ડેવલપ થઈ ગયેલો છે. સો ફ્રેન્ડ્સ, એઝ યુ કેન સી કે એક તો મેં નંબર 1 2 લેવલનું બેઝમેન્ટ પાર્કિંગ આપ્યું છે અને દરેક અપાર્ટમેન્ટને અમે લોકોએ 2 કાર પાર્કિંગ આપી છે. અને બેઝમેન્ટ બી તમે જોશો ને તો અમે એટલું બધું લાઈવ બનાવ્યું છે, લોટ્સ ઓફ કલર્સ. બેઝમેન્ટ યુઝ્યુઅલી છે ને એક શેડી એરિયા ગણાતો હોય છે કે જ્યાં કોઈને કમ્ફર્ટેબલ ના ફીલ થાય, થોડો ડાર્ક એરિયા ગણાતો હોય છે. અમે એટલા માટે જ એને એકદમ કલરફુલ, એકદમ વાઇબ્રન્ટ બનાવ્યો છે કે લોકોને સેફ બી ફીલ થાય અને અહીંયા વાઇબ્રન્સી ફીલ થાય. અને દરેક અપાર્ટમેન્ટને આવી રીતના સરસ 2 કારનું પાર્કિંગ એના બ્લોકની એન્ટ્રી પાસે મળે એ રીતની અમે લોકોએ સુવિધા કરેલી છે. સો એઝ યુ કેન સી અમે લોકોએ બહુ જ ફાઇન ડિફરન્ટ બ્લેક કલર્ડ એસેસ અહીંયા એલિવેટર્સ આપ્યા છે વિથ વેરી વેલ લિટ. અને there are 2 elevators on each floor, 2 apartment on each floor, 2 elevator on each floor અને બંનેને પોતાનું પ્રાઇવેટ એન્ટ્રન્સ વેસ્ટિબ્યુલ. અને દરેક અપાર્ટમેન્ટ ઈસ્ટ અને વેસ્ટ ફેસિંગ છે, સો વાસ્તુ કમ્પ્લાયન્ટ છે. હવે આપણે જોઈએ અપાર્ટમેન્ટ્સની અંદરના પ્લાનિંગની શું ખાસિયત છે. સો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અનંતરા અબોર્ડનું અપાર્ટમેન્ટ. આ અપાર્ટમેન્ટની પ્લાનિંગ, યુનિટ પ્લાનિંગની જે યુએસપી છે એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ જે સોશિયલ એરિયા છે કે જ્યાં આપણે આપણો મેક્સિમમ ટાઈમ સ્પેન્ડ કરતા હોઈએ, એટલે કે લિવિંગ રૂમ, ડાઇનિંગ એરિયા, એની સાથે અટેચ બાલ્કની અને કિચન, એને મેક્સિમમ નેચરલ સનલાઇટ અને ક્રોસ વેન્ટિલેશન મળે છે. એ અમારો સૌથી મોટો મહત્ત્વનો પોઈન્ટ હતો.
એના સિવાય જ્યારે 4 બેડરૂમ અપાર્ટમેન્ટ્સ આપણે જોઈએ છે ત્યારે યુઝ્યુઅલી ચોથા બેડરૂમનો જે ટોયલેટ હોય છે ને એ કોમન ટોયલેટ હોય છે. એટલે કે કોમન ટોયલેટ પ્લસ એ 4th બેડરૂમના પર્સનને ધારો કે 4 બેડરૂમ યુઝ હોય તેને બહાર આવીને ટોયલેટ યુઝ કરવું પડે. એના બદલે આ અપાર્ટમેન્ટની અંદર 4 બેડરૂમને અટેચ ટોયલેટ મળે છે અને એના સિવાય ઉપરાંત એક 5મું કોમન પાવડર ટોયલેટ છે. એ આ અપાર્ટમેન્ટના યુનિટ પ્લાનિંગની સૌથી મોટી ખાસિયત છે. સેમ રીતે અહીંયા જે પેન્ટ હાઉસીસ છે એમાં બી ડબલ ફ્લોર છે, સરસ હાઇટ આપેલી છે, રૂમ સ્પેશિયસ છે અને ત્યાંથી જે વ્યૂ અદ્ભુત મળે છે, ત્યાંથી તમને સાયન્સ સિટી તરફનો વ્યૂ, શિલદ તરફનો વ્યૂ, હેબતપુર તરફનો વ્યૂ, બધી બાજુના સુપર્બ પેનારોમિક વ્યૂઝ મળે છે અને પેન્ટ હાઉસ બી એટલા જ સરસ રીતના અહીંયા પ્લાન કરેલા છે. તો ફ્રેન્ડ્સ, આ અનંતરા અબોર્ડ પ્રોજેક્ટ, એની દરેક દિવાલ, એનો દરેક દરવાજો અને દરેક બારીની એક વાર્તા છે. અહીંયાની દરેક બારી ઉજાસ આપે છે, અહીંયાનો દરેક દરવાજો પ્રાઇવસી આપે છે, કારણ કે બધા જ અપાર્ટમેન્ટ્સ કોર્નર અપાર્ટમેન્ટ્સ છે. અહીંયા દરેક ફ્લોર ઉપર 2 જ અપાર્ટમેન્ટ છે, એટલે કે ઓછા નેબર્સ અને તમને વધારે પ્રાઇવસી. તો મિત્રો, આ જે અમે બહુ જ થોટફુલી પ્લાન્ડ પ્રોજેક્ટ છે જે સાયન્સ પાર્કમાં લોકેટેડ છે, જે શિલજ અને સાયન્સ સિટીની વચ્ચે આવે છે, ત્યાં જરૂરથી પધારજો. અહીંયા અરાઉન્ડ 2.25 કરોડ ઇન્ક્લુઝિવની અંદર અહીંયા 4 BHK અપાર્ટમેન્ટ મળે છે અને એમાં સરસ મજાની ઓફર બી ચાલે છે કે જેમાં અમે લોકો નો GST અને નો સ્ટેમ્પ ડ્યુટી એનું અમે તમને વેવર આપીએ છીએ. તો ફ્રેન્ડ્સ, આનો લાભ ચોક્કસથી લો અને હું બહુ જ કોન્ફિડન્ટ છું કે તમે અહીંયા આવશો અને આ પ્રોજેક્ટને જોશો તો તમને ચોક્કસથી આ પ્રોજેક્ટમાં તમને તમારું પોતાનું નવું ઘર દેખાશે.